પેટ ઠંડુ કરી લીધું છે કેમ કે તડકો બહુ જ લાગે છે. તડકો અમારે ફાઇનલી આપણે કપડાની દુકાનમાં આવી ગયા છે. એલા રેવા દેજો હે ભલામણ રેવા દેજો. બોટલ કાઢી છો 150 વાળી જાવા દે 500 વાળી છે બોટલ. તમે જો આ ગાય બિચારી ગૌઠી થઈ ગઈ, હવે દૂધ આપતી બંધ થઈ ગઈ એટલે એને આવી રીતે રિઝલ્ટ મૂકી દીધી અને ગાંડી કે કઈ નવીન ન હોય ચીકુનું જ્યુસ હોય ને જમાઈ દેવાનું મસ્ત બની જાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે યુટ્યુબ ફેમિલી? આઈ હોપ તમે મજામાં છો અને અમારા વ્લોગ જોવો તો એકદમ મજામાં હશો. તો આજે આપણે આવ્યા છીએ ધારી. હુકામ આવ્યા છીએ આ સાહેબના કપડાં લેવા માટે. આ તો જો અહીં સોડા આવીને પીવા માંડ્યા. મને નથી પીવી, તમે પીવો. અને આ જો મમ્મી મને આપે પણ મમ્મી તમે પીવો, વ્લોગ બનાવું. આ ભાઈ જો શું કરો છો? એકલા તો યુટ્યુબ ફેમિલી આજે લેવાના છે વિશાલના કપડા, એટલા માટે આપણે ધારી આવ્યા છે. તો બન્યા રહેજો, આપણે એને કેવું કલેક્શન છે અહીંયા ધારીનું જોઈ અને કેવી મળે છે બોયસના કપડા અને કેટલા જોડી લેવી છે અને બીજું આગળ ખાવી પીવી છે, એટલા માટે બન્યા રહેજો વ્લોગમાં. તો આપણે અહીંયા ધારીમાં આવીને થોડા પીને પેટ ઠંડુ કરી લીધું છે કેમ કે તડકો બહુ જ લાગે છે. તડકો અમારે બહુ પડે છે, તમારે કેવા પડે છે મને કમેન્ટ કરજો. અને અત્યારે દીદી ગયા હતા, ગોપી દીદી ગયા હતા એક્ઝામ આપવા, તો એને આપણે બસ સ્ટેશનેથી લેવાના છે ને પછી આપણે કપડાં લેવા જઈશું. તો આપણે ગોપી દીદી અત્યારે બસ સ્ટેશને લેવા જઈ થઈ. જો અમારા દીદી આવી ગયા છે તો એને લઈ લેવી હવે ભેગા. ફાઇનલી ધારી બજારમાં આવી ગયા છે અને દુકાનનું નામ છે બ્રધર્સ લુકમાં. તો એમાં પહેલાં કપડાં જોવા જાય. તો ફાઇનલી આપણે કપડાની દુકાનમાં આવી ગયા છે અને અત્યારે જો આ એક જોડી પસંદ કરી છે અને બીજી એક અહીંયા પણ છે અને એક જીન્સ હજી વિશાલ ટ્રાય કરવા ગયા છે. તો બંને રહેજો વ્લોગમાં. અમે કયા જોઈ જઈશ. મમ્મી પૂછે કલર સારો લાગશે, કમેન્ટ કરજો. વ્હાઈટ તો એને સારો જ લાગે છે એટલે કપડાં લઈ લીધા છે 3 જોડી. કેટલાનો કરી નાખો? નહીં 35,000 કર્યું, બહુ થતું નથી. બોલો ભલા મારા તો એને ઓછા લાગે છે. 35,000 નું જ કર્યું. આપણે ધારુભાઈના બૂટ લેવા જઈએ છીએ તો બંને તો બ્લોગમાં. અમારા ચપ્પલ લેવા એવા નહીં ગુસ્સા નથી રહેતા. જોવો તો રેવા દેજો હે ભલામણ રેવા દેજો. અમારે રેવા દેજો. એક ના એક ધારુભાઈ છે. એટલે આમ કઈ ચપ્પલ નો લેવાના હોય, દુકાન વાળા કાઢી મૂકશે અહીંથી આપણને. શું ભાવ છે? તમે શું કામ અહીંયા બેસી ગયા? એલા કોક સોરી કરવા આવશે ને તો માર છે, દુકાન લૂંટીને વહી જાહે. હાજુ કહું છું, ઊભા થઈ જાવ. એલા આવશે હાજુ કહું ભલામણા. આના રિએક્શન તો જો આપણા બૂટ ને ચપ્પલ પેક થઈ ગયા છે. તો મિત્રો ગાડીને ફૂલ પેટ્રોલ પુરાઈ દીધું છે. અહીંયા જો મારા પપ્પા આવી ગયા છે કારખાનેથી. અહીંયા ગોપીબેન બેઠા છે, ઊભા છે, એને બેહવાની બાધા છે એટલે. અને અહીંયા મેડમ છે, એને જેના 25K ફોલોવર પૂરા થઈ ગયા છે. અને આમેથી જો મમ્મી ગાડી લઈને આવી ગયા છે. આગળ નીકળવાનું જ છે. મમ્મીની ગાડી આવી ગઈ છે, ધાર્મિક બેન મમ્મીની ફોર્ચ્યુનર. હાલો જવા દો હે હા. ઓ મિત્રો અમે ત્રણેય ગાડીને નીકળી ગયા છીએ. આગળ મારા મમ્મી ગાડી લઈને જાય છે. અવાજ તો આવતો જ હોય. જો મારા રૂપા કેમ ગાડી બેન જોઈ બીવે કેટલા રોદો આવે એટલે વાહ પકડી લે તરત. ભાઈ એમ છે તે. અને મારી મમ્મી ગાડી આગળ એટલે બીવું જ પડે ગમે એને. સેવો તેવો માણસ હાલે. હાલો ફાટક આવી ગઈ છે, હું વિડીયો કરી દઉં બંધ. તો મિત્રો આપણે ધારીથી નીકળી ગયા. જો રસ્તામાં બધે નાળા બનાવવાનું કામ ચાલુ છે. જો અહીંયા ગોપીબેન તો એના બોટલનું પાણી પીશે અને મેડમ ઊભા છે. અને આપણે ફ્રીજનું પાણી પીવા ખોટી થઈ ગયા છે. તો જેણે ફ્રીજ બંધાવ્યું એનું સારું થઈ ગયું, માતાજી સુખી રાખ્યા. અને સારો પાણી પીને પછી આગળ પાછા નીકળી. ગોપીબેન જોઈને બોટલ કાઢી છો 150 વાળી. જાવા દે 500 વાળી છે બોટલ. 499 રૂપિયાની બોટલ છે. ભાઈ ભાઈ સુખનો સુરજ ઉગી જાવ ધાર્મિક ભાઈનો. હવે આ બૂટ મને ખાલી છોકરી એટલે મોટા લેવાના છે ને. ગાયને આપણી ઘરે રોટલા હતા ને ખવડાવ્યા. હવે ગાયને પાણી પીવડાવે છે કેમ કે લોકો છે ને ભાઈ ઉપયોગ કરીને પછી રઝળતી મૂકી દે છે ગૌને.
આ તમે જો આ ગાય બિચારી ગૌઠી થઈ ગઈ, હવે દૂધ આપતી બંધ થઈ ગઈ, એટલે એને આવી રીતે રિઝલ્ટ મૂકી દીધી. અને ગાંડી ગીરમાં ભાઈ આવી ગાય રખડતી હોય ને તો ભાઈ હાવજનો બહુ ખતરો રહી. જો બિચારી ગૌઠી થઈ ગઈ છે ને એટલે કોઈનું ધ્યાન નથી દેતું. તો ભાઈ આવું ન કરતા પ્લીઝ યાર. તમારે કોઈ માલઢોર હોય ને તો ભાઈ એનું ગઢ પણ પાડજો, કેમ કે ગૌઠી થઈ જાય પછી તમે આમ વેતી મૂકી જો ને તે બહુ પાપ લાગે ભાઈ આનો, આની વેદના હોય. તો યુટ્યુબ ફેમિલી મેં જેમ કીધું હતું એમ કે તમને ઘરે જઈને વિશાલના કપડાં બતાવીશ. તો ચાલો તમને આપણા હીરોના કપડાં બતાવીશ. અને હા, કેવા કપડાં એને સારા લાગે છે, કઈ જોડી વધારે એને શૂટ થાય છે, કોમેન્ટ જરૂર કરજો. તો જો આપણા હીરોના છે આ ફર્સ્ટ જોડી કપડાં. હવે બીજા તો બતાવો. તો જોવાના જ હોય ને. તો આ છે આપણા વીરોના બીજી જોડી કપડાં. મતલબ કે બીજી જોડી તો ન કહેવાય, આપણે એક એક્સ્ટ્રા શર્ટ લીધો હતો, એનું જ પેન્ટ છે ને ઉપર શર્ટ લીધો છે, કેમ કે મને 2 શર્ટ પસંદ આવ્યા હતા ને એક જીન્સ ઉપર ચાલે એમ હતા, એટલે મેં 2 શર્ટ લેવડાવ્યા છે. જો હવે ત્રીજી જોડી તો બતાવો. તો ફાઇનલી આ છે આપણા હીરોના ત્રીજી જોડી કપડાં. જો કે મને બધા કપડાં એના મસ્ત લાગ્યા છે. 2 જોડી જ લેવાના હતા, પણ મેં ત્રીજો શર્ટ પણ એક્સ્ટ્રા લેવડાવ્યો છે કારણ કે મને બહુ ગમતો હતો. તો આમાંથી આપણે જે શૂઝ પહેરે છે આપણા નથી, ધાર્મિક ભાઈના છે. હા, પણ બોલો છે હજી આવડા આમ થા ને એમાંય તો 2 ભાઈના પગનામાં ફરખા થઈ ગયા. એટલે બધા એવું કે બાપ દીકરાની કહાવત છે કે બાપના સંપૂર્ણ પગના દીકરાના પગમાં આવી જાય ને તે 2 દોસ્તાર બની જાય. એટલે અમે 2 દોસ્તાર છીએ, 2 ભાઈઓ. એટલે એને જે વાત હોય ને મને કહી દે. અને તમે પછી મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ક્યાં કયા જોડી કપડાં સારા છે, ક્યાં આપણે માંડવામાં પહેરવીને ક્યાં જાનમાં પહેરવી. કોનું આઈસ્ક્રીમ ખાવા બેહી ગયા છે આ 2. હા મિત્રો, તમે આવો જો કેવું સરસ મજાનું આઈસ્ક્રીમ છે, કાંઈ ઘટે નહીં એવું. આમાં ધાર્મિક ભાઈને તો બહુ ભાવે ને. અને એ પાછું ઘરે બનાવેલું. તો એ આમાં કાંઈ નવીન ન હોય, ચીકુનું જ્યુસ હોય ને જમાઈ દેવાનું, મસ્ત બની જાય. એમાં થોડુંક દૂધ ને એવું નાખી દેવાનું, ડ્રાયફ્રૂટ નાખવા હોય એટલે બની જાય મસ્ત મજાનું. અને હવે આપણે આઈસ્ક્રીમ ખાઈ લેવી અને આ વ્લોગના એન્ડ કરીને વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કયા કપડાં તમને સારા લાગે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હમણાં તમે વ્યૂ કાંઈ લાવતા નથી, સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને અને એક મસ્તીની કોમેન્ટ કરી નાખો. અને Q&A વિડીયો આપણે બનાવવાનો છે એટલે સારી કોમેન્ટ કરજો. તમે તમારા પ્રશ્ન તમારા જવાબ અમારા. અને આ 2 લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં હો. તો ફરીથી મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.